એક વખત ગોવિંદદાસજી ઠાકોરજીના કીર્તન કરી રહ્યા હતા અને કીર્તન કરતાં કરતાં ઠાકોરજીએ પોતાના બંટાજીમાંથી એક મિશ્રી લઈને ગોવિંદ સ્વામીને મારી. ગોવિંદ સ્વામી તો કીર્તન જ કરે છે, એટલામાં બીજી મિશ્રી લીધી, ગોવિંદ સ્વામીને મારી. એમ કરતાં કરતાં 7 મિશ્રી ગોવિંદ સ્વામીને મારી. હવે ગોવિંદ સ્વામીને થયું કે જો હું પ્રભુને રોકીશ નહીં તો એક એક કરતાં ઘણી બધી મિશ્રીઓ મને મારશે. તો ત્યાં ગોવિંદ સ્વામી પણ એક મિશ્રી લીધી અને સામે ઠાકોરજીને મારી. એ વસ્તુ બધા મુખિયા ભીતરિયા ખવાસ બધા જોઈ ગયા. બધા મુખિયાજી ભતરિયાજી ખવાસજી બધા ભાગતા ભાગતા ગુસાઈજી પાસે ગયા. ગુસાઈજી, ગોવિંદ સ્વામીએ ઠાકોરજીને મિશ્રી મારી. શું કીધું? ગોવિંદ સ્વામીએ ઠાકોરજીને મિશ્રી મારી. ગુસાઈજીને થયું કે ગોવિંદ સ્વામી જે પ્રભુના સુખનો આટલો વિચાર કરે, ગોવિંદ સ્વામીએ પ્રભુને મિશ્રી મારી. ગોવિંદ સ્વામીને બોલાયા કે ગોવિંદ સ્વામી, આ હું શું સાંભળું છું કે તમે ઠાકોરજીને મિશ્રી મારી? તો ત્યારે ગોવિંદ સ્વામી કહે કે પ્રભુ, આપને જ્યાં બધાએ ફરિયાદ કરી છે ને એ એકદમ અડધી વાત કરી છે. સૌથી પહેલાં તો એક કરતાં કરતાં 7 મિશ્રી ઠાકોરજીએ મને મારી અને પછી જવાબ આપવા માટે મેં એક મિશ્રી મારી. તો ગુસાઈજી કે અરે એ તો પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી છે, એમનું સામર્થ્ય છે, એ 1 પણ મારે, 10 પણ મારે ને 50 પણ મારે. આપણે સામે પ્રભુને મિશ્રી ના મરાય. તો ગોવિંદ સ્વામી કે જયરાજ, એમાં વાત એવી હતી કે કીર્તન કરતાં કરતાં જાણે અંજાને મારા મનમાં અહંકાર આવી ગયો કે પ્રભુનો સૌથી સારો સખા તો હું છું, પ્રભુના સૌથી સારા કીર્તન તો હું કરું છું. એટલે પ્રભુએ એક કરતાં મને 7 મિશ્રી મારી કે ભાઈ તું એકલો નથી, તારા જેવા બીજા 7 સખા મારી પાસે છે. પણ સામે મેં પ્રભુને 1 મિશ્રી એટલે મારી કે પ્રભુ આપની પાસે ભલે 7 હોય પણ મારી પાસે આપ તો એક જ છો. બસ આવો ભાવ જ્યાં સુધી આપણી અંદર ના આવે કે પ્રભુના તો અત્ર તત્ર સર્વત્ર ઘણા બધા વૈષ્ણવ છે, ઘણા બધા જીવો છે જે પ્રભુના સુખનો વિચાર કરે છે, પ્રભુની સેવા કરે છે, આપણા કરતાં સારું પ્રભુને લાલ લડાવે છે. પ્રભુ પાસે કેટલા બધા જીવો છે પણ આપણી પાસે ઘણા બધા પ્રભુ નથી. આપણી પાસે તો એક જ ઠાકોરજી છે, એક જ પ્રભુ છે. તો જ્યારે એવો ભાવ આપણા પ્રગટ થાય કે આ સ્વરૂપ આ પ્રભુ સિવાય બીજે ક્યાંય મન જાય જ નહીં, જ્યારે એવો ભાવ થાય માનવું ત્યારે આપણી નૈયા પાર થઈ ગઈ. તો આવો સાથે મળીને ખૂબ સુંદર આ પુષ્ટિ ભક્તિ માર્ગના પંચ તત્વનો જે ધોળ છે એને સાથે ગઈએ અને ગઈને આજના જે તત્વ પર આપણે પ્રવેશ લઈએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મ જન્મના પાપ સર્વે ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી. આપેલો તત્વ શ્રી નવનીત પ્રિયા સુખકારી યશીજી. શ્રી નવનીત પ્રિયા સુખકારી સમરો શ્રી મથુરાનાથ કુંજ વિહારી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરિધારી. વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરિધારી. શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરભારી. પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ બીજો તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ. કુળલો કલા કાજ સર્વે આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી. આ ત્રીજો તત્વ
છે આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિકને દુર્લભજી શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ સર્વ સુલભજી આ મોટી માર્ગના પાંચ તત્વ નિપડાવે એ શોભા જોઈ હરી દાસ જય બલિહારી એ લીલા ગાજો નરને હારી આ મોટી માર્ગના પાંચ તત્વ નિપડાવે તેના જન્મ મના પાપ સર્વ આ મોટી માર્ગના પાંચ તત્વ નિપડાવે આ મોટી માર્ગના પાંચ તત્વ નિપડાવે આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ છીએ. જો ગઈકાલે પણ વાત થઈ હતી, આજે પણ એ જ વાત થશે કે પુષ્ટિ માર્ગના પંચ તત્વનું જે આ ધોળ છે, જે કીર્તન છે, જે પદ છે, એને સાંભળવાની વાત નથી થઈ, એને કહેવાની વાત નથી થઈ, એને સમજવાની વાત નથી કરી. વાત કરી છે નિત્ય ગાવાની. કે આપણે જ્યાર સુધી નહીં ગાઈએ અને જે વ્યક્તિ કે જે વૈષ્ણવ કે જે જીવ આ પાંચ તત્વના ધોળનું ગાન કરે એના જન્મો જન્મના પાપ સર્વે જાય. આપણને આપણા 10મા કે 12માની બોર્ડની એક્ઝામ હોય અને બોર્ડની એક્ઝામના એક દિવસ પહેલાં તમને બોર્ડની એક્ઝામનું પેપર તમને અપાઈ દઉં અને તમને મળી જાય તો તમને કેવી મજા આવે કે લો એક્ઝામમાં જે પૂછાવાનું છે એ બધા સવાલો મારી પાસે છે. પણ એ સવાલોને યાદ તો કરવા પડે ને. એ જે 20, 25, 15 જે પેપરમાં જે ક્વેશ્ચન આવવાના છે એ ક્વેશ્ચનના આન્સર્સ યાદ તો કરવા પડે ને. તમને અહીંયા હરિરાયજીએ બોર્ડનું પેપર આપી દીધું છે કે તમને તમારા જન્મો જન્મોના પાપને દૂર કરવા છે, તો એના માટે આ પુષ્ટિ માર્ગના પંચ તત્વ એવા છે કે એનું નિત્ય ગાન કરીએ તો આપણા અંદર રહેલા જેટલા પણ પાપો છે એ બધા પાપો દૂર થઈ જાય. જો મનમાં પ્રશ્ન થાય કે આપણે પંચ તત્વના રસપાન કરીએ છીએ, પંચ તત્વમાં અલગ અલગ તત્વ વિષય આપણે સ્વરૂપા જ્ઞાન કરીએ છીએ, પણ આ પાંચેય તત્વ ભૂતલ પર પધાર્યા કેવી રીતે? તો ખૂબ સુંદર પ્રસંગ આવે કે જ્યારે ઠાકુરજી, વ્રજભક્તો, સ્વામીજી, બધા ગોપીજનો ખૂબ સુંદર જ્યારે રાસ કરી રહ્યા હતા ત્યારે રાસ કરતાં કરતાં પ્રભુ એકદમ ઉદાસ થઈ ગયા અને પ્રભુના નેત્રમાંથી એકદમથી આંસુ આવવા લાગ્યા. બધા વ્રજભક્તો ગભરાઈ ગયા, ગોપીજનો ગભરાઈ ગયા, યમુનાજી, સ્વામીજી ગભરાઈ ગયા. ત્યારે પ્રભુ આપને શું થઈ ગયું? આટલું સુંદર રાસ ચાલી રહ્યું છે, બધા આટલા આનંદમાં છે અને એકદમથી આપ આટલા ઉદાસ કેમ થઈ ગયા? આપ કેમ રડી રહ્યા છો? અમે કોઈ અપરાધ કર્યો? અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ? અમારા દ્વારા આપને કોઈ શ્રમ પડ્યો તો શું થયું છે? ત્યાં ઠાકુરજી કે સ્વામીજી, હું એટલે ઉદાસ છું, હું એટલે દુઃખી છું કે હું મારા જીવોને યાદ કરું છું. જે જીવનું પાત્રતા છે મારા લીલામાં આવવાની, મારી સેવા કરવાની, પણ એ પોતાના કર્મોના લીધે જે ભૂતલ પર ગયા છે, મને એ જીવોની યાદ આવે છે. ત્યારે સ્વામીજી કહે, પ્રભુ આપ જે જીવોને યાદ કરો છો એ જીવો તો આપને ભૂલી ગયા છે, પોતાના કામ ધંધામાં લૌકિક સંસારમાં એવા પડી ગયા છે કે આપને યાદ જ નથી કરતા. તો પ્રભુ કે સ્વામીજી, જીવનું સ્વભાવ છે પ્રભુને ભૂલવું.